ભાગવતના 18,000 શ્લોકોની રચના કરી. હવે સમાજને પીરસશે કોણ? પહેલાના જમાનામાં પંગતોમાં તો પીરસનારા હતા. હવે પીરસનારા કેળો ભાગનારા કોઈ ન રહ્યા, એટલે આપણે બધા પરિવર્તન કરી દીધું બુફે ડિનર. શું શીખવાડે છે બુફે ડિનર? કંઈક વિચાર્યું ખરું તમે કે આ શું શીખવાડે છે? પહેલું તો શીખવાડ્યું જેને જમવું છે પોતાની જાતે ડીશ લઈને જાઓ. બોલો આપણે બધા એક લાઈનમાં આવી ગયા કે ભાઈ આપો 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 આપો. બીજો ફાયદો હતો કયો? કોઈ કોઈને શરમ ના આવે. જેટલું ખાવું એટલું. પેલું તો પીરસવા આવે તો પાછું ગળી જાય. 4 લાડવા ખાતા 10 લાડવા ખાતા. અહીં તો પોતપોતાની રીતે લેવાનું, એટલે જેટલું ખાવું એટલું ખવાય. પણ આપણે એનો દુરુપયોગ કેટલો કર્યો? ખવાય કે ન ખવાય થાળી ભરી દેવાની, તો અઠવાડિયામાં ફેંકી દેવાની. આ મોટું મોટું નિસંસ કેટલો અપરાધ ઇનડાયરેક્ટલી આપણે બધા કરી રહ્યા છે. અન્ન દેવતા છે, આપણે એનો અનાદર કરીએ છીએ, એનો અપરાધ કરીએ છીએ. અને જે ક્ષણે ભોજન ન મળે, આજના જમાનાની વહુઓ કહો તો ખવાનું આજે ના ખવાય, ફેંકી દો ફેંકી દો ફેંકી દો ફેંકી દો. એટલે એક સાસુ એક દાડો એવી પરિસ્થિતિ આવી, એટલે ઘરમાં ખાવાનું અને વહુ કે બા મને ભૂખ લાગી છે, બા મને ભૂખ લાગી, બા મને ભૂખ લાગી. વહુ સાસુ કીધું અંદર જો ડબ્બામાં છે ખાઈ લે. અરે એ તો 3 દાડાની ભાખરી છે, ના ખવાય ના ખવાય ના ખવાય. 3 દાડાની ના ખવાય, હાજનું ન ખવાય. એ કહેનારી આજે એ 3 દિવસ પહેલાની રોટલી હતી ને એ પ્રેમથી ખાવા લાગી. સાસુ કીધું તું તો કહેતી ને હવાનો હાથ ના ખવાય, હાથનું હવા ના ખવાય. અને આ 3, અરે બા એવી ભૂખ લાગી છે, એવી ભૂખ લાગી છે. ભૂખ શું ન કરાવે? એનો અનુભવ હશે તો એ ફેંકવાનું મન નહીં થાય. પણ આજે આપણે ફેંકી દઈએ છીએ. એક જમાનામાં જ્યારે વાડીઓમાં જમણવારો થતા હતા અને પતરાળામાં જમતા હતા, અને પછી પતરાળા આપણા બહાર નાખવા જાય અને ત્યારે કેટલા લોકો વાસણો લઈને આવતા હતા કે નહીં? આપણે જમ્યામાં જે કંઈ થોડું થોડું વધ્યું એ લઈ જઈને ઘેર જઈને ઉજાણી કરતા હતા. આજે આપણે એ લોકોના મોઢામાંથી કાઢી નાખીને ઉકેડામાં ગંદવાળો કરી દીધો. હમણાં ગયા મહિને લંડનનો પરિવાર, એના દીકરાનું લગ્ન હતું, મને બોલાવ્યો હતો રાજસ્થાન ઉદયપુરની હોટલમાં. હવે એ હોટલનું ભાડું એટલે 10,000 રૂપિયા તો ભાડું જ ખાલી. અને ડીશો એટલે બધું હાઈફાઈ. જમવાનું આવ્યા પછી બધી 25-30 જાતની આઈટમો ને એને પેલા મેં કીધું ભાઈ યજમાન અમારા હતા ભક્તો, એને મારી 2-3 કથા પણ કરાવી હતી. એટલે કીધું સાસી તમે બેસો, હું તમને બધું લાયા ભાઈ. એટલે મેં એમને કીધું ભાઈ આ બધું ન ખવાય, આટલું બધું તમે ના બધું આવી જશે. એટલે પહેલાં તો બધું આખું ટેબલ ભરી દીધું. મેં મારાથી જેટલું લેવાય એટલું થાળીમાં લઈને ખાધું. એટલે મેં કીધું આ બધું લઈ જાવ. કે ના આ બધું લઈ ન જાવ, આવું બધું ફેંકી દેવા. મેં કહું મૂર્ખ પહેલાં કેવું હતું તો હું મંગાવે જ નહીં ને, અહીં જોઈતું જ નહોતું આ બધું. પણ હાઈફાઈ લોકો એટલે ફેંકી દેવા દેવા. હવે ફરી યુઝ જો એઠું કોઈ ખાધું નથી છતાં પણ ટેબલ ઉપર આવ્યું એટલે જૂઠું થયું. એ ક્યાં પહોંચાડશે? દેશને ક્યાં પહોંચાડશે? સમાજને ક્યાં પહોંચાડશે? પૈસાવાળાનો વાંધો નહીં આવે, પણ જે ગરીબના મુખમાં જો કદાચ બહાર જઈને વેચી દે તો વાંધો નથી, પણ એ ઉકેડે જાય તો ગરીબના મુખમાંથી પણ આપણે લઈ લઈએ છીએ. મહાભારત તો ત્યાં સુધી કહે છે કે 5 રોટલીમાં તમારું પેટ ભરી જતું હોય તો 6ઠી કે 7મી રોટલી પરાને દબાઈને ખાધી એટલે બીજાના મોઢામાંથી તમે છીનવી લીધી. આજની વહુ ઘણી ઘણી રોટલી બનાવે છે, 3 ગણી 2 ગણી. તમે જો કોક દાડો 4 ખાધી તો પેલી 1 ભૂખી રહી. અને કાં તો રોટલી બનાવનાર હોય 10 રોટલી બનાવીને ગયો હોય એટલે વિચાર કરે કે રોટલી મને મળશે, પણ ન બને ખૂટી જાય તો ફરી બધી બનાવવાની. એટલે એ વિચાર કરે ઓછું ખાય તારું, ઓછું ખાય તારું. શાસ્ત્રએ જે બતાવ્યું દરેકના પ્રમાણ ઈશ્વર આપણને ભોજન કર્યા પછી કેવી એડકીઓ આવે છે, ઓળકાર આવે છે. બસ હવે તૃપ્ત થાય, હવે બસ હવે. પણ નાક કરીએ તો પછી વોમિટો થઈ જાય, બીમાર પડી જવાય. મહાભારત શ્રીમદ ભાગવતની કથા બતાવી. વ્યાસજીએ 18 પુરાણોની રચના કરી, શ્રીમદ ભાગવતની રચના થઈ. વિચાર થયો કે આટલું બધું ભોજન સમાજને પીરસશે કેવી રીતે? શ્રીમદ ભાગવત એક ભોજન છે.